હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? સ્વાગત છે આપ સૌનું ઇનોવેટિવ સ્ટડીમાં કે જેના માધ્યમથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અંગ્રેજી વિષયનો. ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 10થના ટોટલ 10 યુનિટની યાત્રામાં ધીમે ધીમે આપણે યુનિટ નંબર 5 સુધી પહોંચી ગયા છીએ. આના પહેલાંના વિડીયોમાં યુનિટ નંબર 5નો જે પ્રિટાસ્ક કે જેમાં તિરુવનંતપુરમના એક ટેમ્પલમાં લાગેલી ભયંકર આગ વિશે આપણે ખૂબ સારી રીતે ચર્ચા કરી. આઈ હોપ કે તમને એ વિડીયોમાં મજા આવી હશે. આજના આ વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરવી છે સ્ટાન્ડર્ડ 10થનો જે યુનિટ નંબર 5 છે, પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથેની રમત. એ યુનિટ આપણે ખૂબ સારી રીતે ચર્ચા કરવી છે. એ યુનિટને ખૂબ ડીપમાં આપણે અભ્યાસ કરવો છે. પરંતુ એ પહેલાં જો આપે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ નીચે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બેલ આઇકનને પ્રેસ કરી જો, જેથી આવનારા તમામ વિડીયો આપને સમયસર મળી રહે. ઓકે ફ્રેન્ડ્સ, સો લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 10th ધ યુનિટ નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર. તમે મારી સાથે બરાબર જે લાઇન ટુ લાઇન હું યુનિટ સમજાવું છું એમાં ધ્યાન રાખજો. જ્યાં તમને એમ લાગે કે અઘરા વર્ડ્સ છે, લખવા જેવા લાગે છે, તો તમે સાથે નોટ પેન લઈ અને એને લખી પણ લેજો, કારણ કે આ યુનિટમાં ઘણા બધા અઘરા વર્ડ્સ પણ આવવાના છે. બીજું, યુનિટ ઘણો લેન્ધી છે, થોડોક સાયન્ટિફિક યુનિટ છે, તમારે સમજવો થોડોક અઘરો પડે એવું છે. માટે આપણે આ યુનિટને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાના છીએ, જેથી કરીને તમને કમ્પ્લીટલી યુનિટ સમજાઈ જાય અને એક્ઝામમાં જ્યારે તમારે કાંઈ ક્વેશ્ચન આન્સર્સ લખવાના આવે છે, એટ ધેટ ટાઈમ યુ કેન રાઇટ ઇઝીલી. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ આપણે ફર્સ્ટ લાઇનથી. બરાબર મારી સાથે તમે અભ્યાસ કરજો. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. There is nothing to match the excitement when the crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. પહેલો પેરેગ્રાફ શું કહે છે કે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, ઇન્ડિયાના ઘણા બધા તહેવારોમાંનો એક આપણો ફેવરિટ ફેસ્ટિવલ ઇઝ દીપાવલી. એને કહેવાય છે દીપાવલી, અથવા તો ઇન નોર્થમાં એને દિવાળી તરીકે લોકો ઓળખે છે. એવો આપણો આ તહેવાર. ધેર ઇઝ નથિંગ ટુ મેચ, અને એની સાથે કોઈની પણ સરખામણી થઈ શકે એવું નથી. શેની સરખામણી? તો કે વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, જ્યારે ફટાકડા રાત્રિના આકાશમાં ફૂટે છે, વિથ લાઉડ બેંગ, અને ખૂબ મોટા અવાજ સાથે, એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને કલર્સના ફુવારા સાથે જ્યારે ફટાકડાઓ ફૂટતા હોય છે નાઇટ સ્કાયમાં, અને જે એક્સાઇટમેન્ટ આપણને થાય છે, જે રોમાંચ થાય છે, જે મજા આવે છે આપણને, એવા બીજા એક પણ તહેવારમાં મજા આવતી નથી. તો ફ્રેન્ડ્સ, આપણા ઘણા બધા લોકો, મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણે લોકો વન્ડર એટલે કે આશ્ચર્ય કરીએ છીએ કે વોટ ગોઝ ઇન ટુ ધેમ, કે આ ફટાકડામાં એવું તો શું નાખવામાં આવતું હોય છે, એન્ડ હાઉ દે આર મેડ, અને આ ફટાકડા કઈ રીતે બનતા હોય છે, આપણને આશ્ચર્ય થાય છે. તો ધ ફિઝિક્સ એન્ડ ધ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ, તો આ ફટાકડાનું ફિઝિક અને જે કેમિસ્ટ્રી છે, એટલે કે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ કલર્સ એન્ડ ધ સાઉન્ડ દે એમિટ. જેવી રીતે ફટાકડા છે, કલર્સ અને સાઉન્ડ જે બહાર કાઢે છે, અને જે આપણને મજા આવે છે, એવું જ એનું ભૌતિકશાસ્ત્ર અને ફિઝિક્સ જાણવાની પણ મજા આવે એવું છે. તો ચાલો આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ્સ પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. અહીં સમજાવે છે કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું જે સાયન્સ છે, વિજ્ઞાન છે, ઇઝ ટેકનિકલી કોલ્ડ, જેને ટેકનિકલ ભાષામાં શું કહેવાય છે? પાયરોટેકનિક્સ. બરાબર યાદ રાખજો, ફટાકડાના સાયન્સને, વિજ્ઞાનને ટેકનિકલી ભાષામાં કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ. તો હવે પાયરોટેકનિક શબ્દ એ પણ સમજવા જેવો છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ્સ ઉપરથી, ગ્રીકના 2 શબ્દો છે, એક છે પાયર અને બીજું છે ટેકનિક્સ. પાયરનો મતલબ થાય છે ફાયર, પાયર એટલે કે ફાયર, આગ, એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિકનો મતલબ થાય છે આર્ટ. પાયર ટેકનિક્સ, ફાયર આર્ટ, એટલે કે આગની કળા, આગ લગાડવાની કળા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પાયરોટેકનિક્સ, અથવા તો ફાયર આર્ટ પણ તમે કહી શકો છો. અને પાયરોટેકનિક શબ્દ કયા વર્ડ્સ ઉપરથી બન્યો છે એવું તમને પૂછાય તો કે ગ્રીક વર્ડ્સ ઉપરથી. અને ગ્રીક વર્ડ્સ, પાયરનો મતલબ થાય છે ફાયર અને ટેકનિક્સનો મતલબ થાય છે એન આર્ટ. ઓકે, પાયરોટેકનિક્સ includes not only the fireworks
માત્ર ફટાકડાને જ પાયરોટેકનિક્સ કહેવાતું નથી, બટ ઓલ્સો હોલ રેન્જ, પરંતુ એમાં આખી રેન્જ. કેવા કેવા સાધનો છે એને પાયરોટેકનિક્સ કહી શકો છો? તો કે ઓફ ડિવાઇસીસ દેટ યુઝ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ, કે જેમાં આવું જ મટીરિયલ વપરાતું હોય અને એવા જ સિદ્ધાંતોથી જે કામ કરતું હોય છે, એવા તમામ સાધનોને પાયરોટેકનિક્સ કહેવાય છે. માત્ર ફટાકડા જ નહીં, પરંતુ ઘણા બધા એવા સાધનો છે કે જેમાં આ ટેકનિકનો ઉપયોગ થાય છે, જેમાં આપણે આગ લગાડી શકીએ છીએ અથવા તો જેમાંથી આગ ઉત્પન્ન થાય છે. એ તમામ ડિવાઇસીસને પાયરોટેકનિક્સ ડિવાઇસ કહેવામાં આવે છે. કેવા કેવા? તો કે ફ્રોમ સેફ્ટી મેચીસ. સેફ્ટી મેચીસ એટલે દિવાસળી. ફ્રોમ સેફ્ટી મેચીસ દેટ વી યુઝ એવરી ડે, જે આપણે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ, ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ, ત્યાંથી લઈને રોકેટ બુસ્ટર્સ સુધી ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલમાં જે રોકેટ બુસ્ટરનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, રોકેટ્સને જે આપણે લોન્ચ કરીએ છીએ, અને રોકેટને લોન્ચ કરવા માટે થઈને જે આગ લગાડવામાં આવે છે એને બૂસ્ટ કરવા માટે થઈને, એ ત્યાં સુધીના તમામ ડિવાઇસમાં આ ટેકનિકનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. અહીં સમજાવે છે કે હાઉસહોલ્ડ મેચ, જે આપણે ઘરે દિવાસળી વાપરીએ છીએ, ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. તમારે જો પાયરોટેકનિક્સને સમજવી જોઈએ ને, તો આપણા ઘરમાં રહેલી દિવાસળીને તમે જો સમજી લેશો તો કમ્પ્લીટ પાયરોટેકનિકના તમામ ડિવાઇસ વિશે તમે આરામથી જાણી શકશો. શું કહે છે? ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે કારણ કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ, પાયરોટેકનિક્સમાં જે ઇફેક્ટ્સ હોય છે, જે અસર, એવા કયા સાધનોને આપણે પાયરોટેકનિક્સ કહી શકીએ છીએ? કે હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડા, લાઇટ પ્રકાશ, ગેસ જેમાંથી વાયુ ઉત્પન્ન થાય છે, એન્ડ સાઉન્ડ અને અવાજ પણ ઉત્પન્ન થાય છે, આર પ્રેઝન્ટ ઇન ઇટ. અને આ પાંચે પાંચ વસ્તુ તમને દિવાસળીમાં જોવા મળે છે. તમે દિવાસળીને પેટાવીને જોશો એટલે તમને એમાં આ પાંચે પાંચ ઇફેક્ટ્સ જે પાયરોટેકનિક્સ ડિવાઇસમાં હોવી જોઈએ એ દિવાસળીમાં જોવા મળે છે. અને પાયરોટેકનિક સમજવા માટે થઈને આને સ્પેશિયલ ડિવાઇસ માનવામાં આવે છે. ઇટ ઇઝ અ પરફેક્ટ ડિવાઇસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક તમારે સમજવી હોય તો તમે દિવાસળીને સમજી લો. બરાબર યાદ રાખજો કઈ પાંચ ઇફેક્ટ્સ પાયરોટેકનિક્સમાં હોય છે અને સાથે સાથે દિવાસળીમાં પણ હોય છે. યાદ રાખી લેજો. પાંચે પાંચ ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ ફિફ્થ ઇઝ સાઉન્ડ, આર પ્રેઝન્ટ ઇન ધ હાઉસહોલ્ડ મેચ. ઓકે ફ્રેન્ડ્સ, આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Shukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. However, the Chinese are generally considered the pioneers of the pyrotechnics. They are said to have developed black powder more than 1000 years ago. આ પેરેગ્રાફ બરાબર યાદ રાખજો મિત્રો. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, ઘણા ઐતિહાસિક વિદો તો એવું કહે છે, ધ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, ફટાકડામાં વપરાતો જે બ્લેક પાવડર, જે બેઝિક મટીરિયલ છે, જે મુખ્ય મટીરિયલ ફટાકડામાં વપરાય છે. તમે જોયું હશે બ્લેક પાવડરને, ઘણા બધા મિત્રોએ તો ફટાકડાને ખોલીને પણ જોયા હોય. એમાં જે બ્લેક પાવડર વપરાય છે, આપણા ઐતિહાસિક વિદો તો એવું કહે છે, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, એની શોધ તો ઇન્ડિયામાં થયેલી છે. હવે આવું શેના આધારે કહે છે આપણા ઐતિહાસિક વિદો? તો કે શુક્રાંતિ નામનો એક ગ્રંથ છે, રિટન મોર ધેન 2000 યર્સ અગો, લગભગ 2000 વર્ષ પહેલાં લખાયેલો શુક્રાંતિ નામનો ગ્રંથ. હેઝ રેફરન્સીસ, એમાં આપણને રેફરન્સ જોવા મળે છે ટુ વેપન્સ, કે એમાં હથિયારોનો ઉલ્લેખ છે, સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, અત્યારના જે ગન્સ બંદૂક અને પ્રોજેક્ટાઇલ વેપન જે તોપ અને મશીન ગન્સ જે બધી હોય છે એમાં જે મટીરિયલ વપરાય છે ને એવા જ વેપન્સ, એવા જ હથિયારો શુક્રાંતિ નામના ગ્રંથમાં પણ ઉલ્લેખ છે. એના આધારે આપણા હિસ્ટોરિયન્સ, આપણા જે ઐતિહાસિક વિદો કહે છે કે આની શોધ ક્યાં થયેલી છે? ઇન્ડિયામાં. એવું ઐતિહાસિક વિદો કહે છે, સાબિત નથી થયેલું. હાવેવર, છતાં પણ ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ ધ પાયરોટેકનિક્સ. છતાં ચાઇનીઝ લોકોને પાયરોટેકનિકના પાયોનિયર્સ, પાયોનિયરનો મતલબ મિત્રો સમજવા જેવો છે, ધ પર્સન્સ હુ હેવ ઇન્વેન્ટેડ સમથિંગ, ધ પર્સન્સ હુ હેવ ગીવ ધ આઈડિયા ફર્સ્ટ ટાઈમ, જે લોકોએ પહેલી વાર આઈડિયા આપ્યો હોય, જેમણે પહેલી વખત સંશોધન કર્યું હોય છે, એને પાયોનિયર્સ કહેવામાં આવે છે. તો પાયોનિયર કોને ગણવામાં આવે છે? તો કે ચાઇનીઝ લોકોને. ભલે શુક્રાંતિ નામના ગ્રંથમાં આનો ઉલ્લેખ હોય, આપણા ઐતિહાસિક વિદો કહે છે કે ઇન્ડિયામાં આની શોધ થયેલી છે, એવો ઉલ્લેખના આધારે એવું કહે છે, છતાં પણ
ચાઇનીઝ લોકોને આના પાયોનિયર, આના જન્મદાતા અથવા તો આના જે સંશોધનકાર છે એ ચાઇનીઝ લોકોને માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. અને એવું કહેવાય છે કે એ લોકોએ બ્લેક પાવડર એટલે કે જે ફટાકડામાં વપરાતો કાળો પદાર્થ છે એને 1000 વર્ષ પહેલાં એમણે ઇન્વેન્ટ કરેલો છે અથવા તો ડેવલપ કરેલો છે એવું કહેવામાં આવે છે. આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it in a code language. મિત્રો આગળ શું કહે છે કે તમે બરાબર સમજાય છો કે ઇન્ડિયામાં આની શોધ થયેલું માનવામાં આવે છે શુક્રાંતિ નામના ગ્રંથના આધારે, છતાં એના પાયોનિયર કોણ ગણાય છે? ચાઇનીઝ લોકો. અને ચાઇનીઝ લોકોએ લગભગ 1000 વર્ષ પહેલાં આની શોધ કરેલી હોય એવું માનવામાં આવે છે. પછી આગળ શું કહે છે તો કે ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. અને ચાઇનાથી લઈ અને વેસ્ટમાં એટલે કે પશ્ચિમના દેશોમાં આ જે બ્લેક પાવડરનું નોલેજ પહોંચતા એટલે કે સ્પ્રેડ થતાં લગભગ કેટલા વર્ષ લાગ્યા તો કે 200 વર્ષ જેવો સમય લાગેલો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 અને લગભગ 1242ની સાલમાં ધેટ એન ઇંગ્લિશ મોન્ક, એક ઇંગ્લિશ મોન્ક હતો. મોન્કનો મતલબ થાય છે સંત, સાધુ. ફોરેનના જે મોન્ક છે એને મઠાધિપતિ પણ કહેવામાં આવે છે. એન ઇંગ્લિશ મોન્ક રોજર બેકન, જેનું નામ હતું રોજર બેકન. બરાબર યાદ રાખજો, 1242ની સાલમાં રોજર બેકન નામનો એક ઇંગ્લિશ મોન્ક રિવીલ્ડ ધ ફોર્મ્યુલા, એને ફોર્મ્યુલાને રિવીલ્ડ કરી. આ જે બ્લેક પાવડર છે એ પશ્ચિમી દિશામાં આવ્યો અને પછી રોજર બેકને એની જે ફોર્મ્યુલા છે એને રિવીલ કરી. રિવીલ કરવું એટલે કે જાહેર કરવું. તમે આ શબ્દ અગાઉ એક પાઠમાં ભણી ગયા છો, યાદ રાખજો મિત્રો. કયા યુનિટમાં શબ્દ આવે છે ખબર છે તમને? યસ, યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. એમાં રિવીલ્ડ કરવાની વાત છે. તમને ખ્યાલ છે સિક્રેટ રિવીલ્ડ કરવાની ના પાડી હતી? કોણે ના પાડી હતી આ સિક્રેટ રિવીલ્ડ કરવાની? તો કે રોબોટને ના પાડી હતી પ્રેમ ચોપરાએ. એ યુનિટમાં બહુ આપણે સારી રીતે સમજ્યા છીએ. અહીં પણ રિવીલ્ડ શબ્દ આવે છે. રિવીલ કરવું એટલે કે જાહેર કરવું. આ બ્લેક પાવડર કઈ રીતે બને છે, એની ફોર્મ્યુલા શું છે, એ જાહેર કોણે કર્યું તો કે રોજર બેકન નામના એક ઇંગ્લિશ મોન્કે એ ફોર્મ્યુલા જાહેર કરી. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટાન્સ. પરંતુ એને ખ્યાલ હતો કે આ તો ખૂબ ડેન્જરસ છે, આ પદાર્થ એટલો ભયંકર છે ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. એટલા માટે આખી ફોર્મ્યુલા જે છે કોડ લેંગ્વેજમાં લખી, સાંકેતિક ભાષામાં લખી. કોઈને ખ્યાલ ન આવે કે બ્લેક પાવડર કઈ રીતે બને છે, ફોર્મ્યુલા જેને કોડ આપે એને જ ખ્યાલ આવે કે બ્લેક પાવડર કઈ રીતે બને છે. તો આખો પેરેગ્રાફ તમને બરાબર યાદ રાખવા જેવો છે. 3 વસ્તુ આમાં તમને શીખવા મળે છે કે ઇન્ડિયાની અંદર શુક્રાંતિ નામના ગ્રંથમાં આના જે હથિયારો છે એનો ઉલ્લેખ છે. અત્યારના સમયમાં જે વપરાતા હથિયારો, ગન્સ છે, પ્રોજેક્ટાઇલ વેપન્સ છે, એવા હથિયારો શુક્રાંતિ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. એના આધારે આપણા હિસ્ટોરિયન્સ એવું કહે છે કે બ્લેક પાવડરની શોધ ઇન્ડિયામાં થઈ છે. છતાં એના જે સંશોધકો છે એના પાયોનિયર્સ કોને માનવામાં આવે છે તો કે ચાઇનીઝ લોકોને. અને 1242ની સાલમાં જે પશ્ચિમી દિશામાં આ ધીમે ધીમે સ્પ્રેડ થાય છે તો રોજર બેકન નામના એક ઇંગ્લિશ મોન્કે આની ફોર્મ્યુલાને રિવીલ કરી એટલે કે જાહેર કરી. ફોર્મ્યુલા બનાવી નથી પરંતુ જાહેર કરી છે. આ બધા શબ્દોને તમે, આ બધા ક્વેશ્ચન્સને તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આગળનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need be made. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. આગળનો પેરેગ્રાફ આપણે શું સમજાવે છે? The basic formula of the black powder or gunpowder. ગન પાવડર કયો કે બ્લેક પાવડર કયો, બંને સમાનાર્થી છે. એની જે બેઝિક ફોર્મ્યુલા છે, કોણે બહાર પાડી ફોર્મ્યુલા? યસ, રોજર બેકને. રોજર બેકને જે ફોર્મ્યુલા બહાર પાડી, રિવીલ કરી ગન પાવડર અને બ્લેક પાવડરની, તો એ જે ફોર્મ્યુલા છે હેઝ રિમેન્ડ અનચેન્જ્ડ ફોર સેન્ચુરીઝ. સદીઓ સુધી, ઘણા બધા વર્ષો સુધી એની ફોર્મ્યુલામાં કોઈ ચેન્જીસ આવ્યો નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. અને આ ફોર્મ્યુલા શેની બને છે? આ ગન પાવડર શેનો બને છે? કયા કયા વસ્તુનું મિશ્રણ કરવાથી ગન પાવડર બને છે જે ફટાકડામાં આવે છે? તમે પણ બનાવી શકો છો પણ બનાવતા નહીં. આ માત્ર અહીં સમજવા માટે થઈને છે મિત્રો. આટલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે
તો ગન પાવડર બની શકે છે, બટ વી હેવ નોટ ટુ મેક ઇટ. આપણે બનાવવાનું નથી, આપણે માત્ર અહીં સમજવાનું છે. આપણે આનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રીને સમજીએ છીએ. તમારે માત્ર ને માત્ર અભ્યાસ કરવાનો છે, પ્રયોગ કરવાનો નથી. ઓકે, તો શું કહે છે? ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. આ ગન પાવડર છે એ શેનું બ્લેન્ડ છે? બ્લેન્ડ એટલે કે મિશ્રણ છે, તો કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે તમને ખ્યાલ છે કોલસો, એન્ડ સલ્ફર. આ 3 પદાર્થનું મિશ્રણ છે. અને 3 પદાર્થ કેટલી માત્રામાં લેવાના એ પણ લખેલું છે, તો કે રેશિયો ઓફ 75:15:10, એટલે કે 75 ગ્રામ તમારે લેવાનું છે પોટેશિયમ નાઇટ્રેટ, 15 ગ્રામ લેવાનું છે ચારકોલ અને 10 ગ્રામ લેવાનું છે સલ્ફર. આ 3નું મિશ્રણ કરીએ એટલે બની જાય છે બ્લેક પાવડર બાય વેટ. વજન પ્રમાણે આટલી વસ્તુ તમારે લેવાની છે એવું સમજાવે છે અહીં. ઇટ ઇઝ ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન. અને આ કેવું કોમ્બિનેશન છે? પરફેક્ટ કોમ્બિનેશન છે એઝ ઇટ ઇઝ, એમનેમ જ. વર્ષો પહેલાં ચાઇનીઝ લોકોએ જે બનાવ્યું, રોઝર બેકને રિવીલ્ડ કર્યું, એમનેમ જ સદીઓથી આની આ જ ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ ચાલી આવે છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ. આમાં કોઈ જાતનું અલ્ટરનેશન, બીજી કોઈ વસ્તુ વાપરવાની જરૂર નથી પડી, અથવા તો આ ફોર્મ્યુલામાં કોઈ પણ જાતના ચેન્જીસ કરવાની જરૂર પડી નથી. એક્સપર્ટ્સ સે ધેટ. અને એક્સપર્ટ્સ તો એવું કહે છે કે આ એક જ એવી ફોર્મ્યુલા છે કે વર્ષોથી એઝ ઇટ ઇઝ, એમનેમ જ, સ્ટીલ યુઝિંગ, આમ જ ઉપયોગમાં લેવામાં આવે છે. ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન્સ એટલે કે એમાં વપરાતી વસ્તુઓ એમને એમ જ જૂના જમાનામાં જે બ્લેક પાવડરમાં વપરાતું એ જ અત્યારે વપરાય છે. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને એની જે ઉત્પાદનની ટેકનિક્સ છે એ પણ એવી જ ટેકનિક્સ છે, એટલે કે એમાં કોઈ ચેન્જીસ થયા નથી. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improved the brilliance of fireworks. Similarly, colors too are a recent development. The principal color emitters in pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways, luminescence and incandescence. ફ્રેન્ડ્સ, આ પેરેગ્રાફ થોડો હાર્ડ પડે એવો છે, કારણ કે શબ્દો આમાં થોડા અઘરા છે, બટ વી આર ગોઈંગ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ હોલ પેરેગ્રાફ કમ્પ્લીટલી. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, છતાં ભલે વર્ષોથી આની ફોર્મ્યુલામાં કોઈ ચેન્જીસ નથી થયા, છતાં પણ મોડર્ન કેમિસ્ટ્રીના ડેવલપમેન્ટના કારણે, એટલે કે અત્યારનું આધુનિક જે રસાયણશાસ્ત્ર છે એનો જેમ વિકાસ થયો, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. ત્યારબાદ લાઇટ અને કલર્સની જે ઇફેક્ટ ફટાકડામાં જે મૂકવામાં આવી છે એ કોમન થઈ ગઈ છે. કોના કારણે? તો કે મોડર્ન કેમિસ્ટ્રીના કારણે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, એટલે કે ગઈ સદીમાં, 20મી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, 3 પદાર્થોની શોધ થઈ. કયા? તો કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એન્ડ ટાઇટેનિયમ. આ 3 પદાર્થોની શોધ થઈ. અને કેવા પદાર્થો? તો કે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, કે જે ખૂબ ઊંચા તાપમાને, ખૂબ એને ઊંચું તાપમાન આપવામાં આવે છે ત્યારે સળગે છે, બર્ન થાય છે, એમિટિંગ બ્રાઇટ લાઇટ, અને પાછા ખૂબ જ તેજસ્વી એવી લાઇટ એ એમિટ કરે છે, બહાર ફેંકે છે. જ્યારે આ 3 પદાર્થને ખૂબ ગરમી આપવામાં આવે છે, સળગે છે, તો એમાંથી લાઇટ બહાર આવે છે, અને એના કારણે ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. એના કારણે ફટાકડાઓમાં પણ નવા કલર્સને આપણે એડ કરતા ગયા. સિમિલરલી, અને સાથે કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ, અને કલરનું પણ હમણાં જ સંશોધન થયું છે. ફટાકડાઓમાં જે અલગ કલર્સ છે એનું સંશોધન થયું છે. એટલે કે કલર્સ તો બહાર આવતા જ, પરંતુ કઈ રીતે કલર બહાર આવે છે એનું સંશોધન હમણાં જ થયું. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ, અને ખ્યાલ આવ્યો, સંશોધનના અંતે ખ્યાલ આવ્યો છે કે ધ પ્રિન્સિપલ કલર્સ એમિટર્સ, કઈ રીતે કલર્સ બહાર આવે છે, જે મુખ્ય સિદ્ધાંતો કયા છે કલર બહાર આવવાના ઇન પાયરોટેકનિક્સ. આ જે તમામ પાયરોટેકનિક્સમાં કલર કઈ રીતે બહાર આવે છે, વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. એ દશકાઓના રિસર્ચ પછી, એટલે કે ઘણા બધા વર્ષોના રિસર્ચ પછી, સંશોધન પછી એ ખ્યાલ આવ્યો છે. મિત્રો, ડિકેડ શબ્દ યાદ રાખવા જેવો છે. ડિકેડનો મતલબ થાય છે 10 વર્ષનો સમય. તેવા ડિકેડ્સ, એવા ઘણા બધા 10 વર્ષના સમયના અંતે, એટલે કે ઘણા બધા વર્ષો, એવા દાયકાઓ, 10 વર્ષના જે સમૂહ હોય એને ડિકેડ કહેવાય છે. એવા ઘણા બધા દાયકાઓના અંતે આ રિસર્ચ થયું છે કે કઈ રીતે પાયરોટેકનિક્સમાંથી કલર બહાર આવે છે. ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, અને આ કલર છે 2 રીતે એનું બંધારણ હોય છે. એક લ્યુમિનેસન્સ એન્ડ સેકન્ડ ઇઝ ઇન્કેન્ડેસન્સ. આ બરાબર યાદ રાખજો મિત્રો.
કલર છે પાયરોટેક્નિક્સમાંથી કઈ રીતે બે રીતે બને છે. વન ઓફ ટુ વેઝ ટુ ફોર્મ ધ કલર્સ ઇન પાયરોટેક્નિક્સ. પાયરોટેક્નિક્સમાં કલર બનાવવાના બે રસ્તા છે. એક છે લ્યુમિનેસન્સ એન્ડ સેકન્ડ ઇઝ ઇન્કેન્ડેસન્સ. બંને વર્ડ્સ યાદ રાખજો. હવે આપણે આગળના પેરેગ્રાફમાં સમજીએ કે લ્યુમિનેસન્સ એટલે શું અને ઇન્કેન્ડેસન્સ એટલે શું. બરાબર યાદ રાખજો આ બંને શબ્દોને. જોઈએ આપણે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be a desired color at proper time. આ પેરેગ્રાફ પણ થોડો અઘરો છે, હાર્ડ છે સમજવો. તમને જો ક્યારેક ટાઈમ મળે તો નેટ ઉપર સર્ચ કરજો આ બધા શબ્દોને અને એના વિશે તમે જાણજો પણ ખરા, કારણ કે સાયન્સ જેટલું તમે જાણશો એટલું વધારે તમને આવડશે. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ક્યારે પ્રોડ્યુસ થાય છે, ક્યારે ઉત્પન્ન થાય છે? તો કે જ્યારે સબસ્ટાન્સ ઇઝ હીટેડ સો મચ. પદાર્થને ગરમી આપવાથી જે લાઇટ ઉત્પન્ન થાય છે એને ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહે છે. તો એનું વિરોધી કયું થશે? લ્યુમિનેસન્સ. યસ ફ્રેન્ડ્સ, લ્યુમિનેસન્સ લાઇટ્સ એવી છે કે જેમાં ગરમી આપવામાં નથી આવતી, પરંતુ કેમિકલ્સ ઇફેક્ટ્સના કારણે જે લાઇટ ઉત્પન્ન થાય છે એને લ્યુમિનેસન્સ કહેવામાં આવે છે. હું તમને ચિત્રોમાં સાથે શો કરું છું, તમે સમજજો. અને વધારે જો તમારે જાણવું હોય તો તમે તમારા સાયન્સ ટીચર્સ પાસે અથવા તો નેટ ઉપર પણ સર્ચ કરી શકો છો. તો લ્યુમિનેસન્સ લાઇટ કે જે ગરમીના કારણે નહીં પરંતુ કેમિકલ ઇફેક્ટ્સના કારણે જે લાઇટ ઉત્પન્ન થાય છે એ લ્યુમિનેસન્સ લાઇટ છે. ઠંડી લાઇટ્સ છે આ બધી. પરંતુ ઇન્કેન્ડેસન્ટ લાઇટ કેવી છે? યસ, જેમાં પદાર્થને ખૂબ હીટ આપવામાં આવે છે અને ધીમે ધીમે પદાર્થ જ્યારે ગ્લો થાય છે અને જે લાઇટ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે ઇન્કેન્ડેસન્ટ લાઇટ. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જોઈએ. હીટ કોઝિસ ધ સબસ્ટાન્સ ટુ બીકમ હોટ. ગરમીના કારણે સબસ્ટાન્સ કોઈ પણ પદાર્થ છે શું થાય છે? હોટ થાય છે, એટલે કે ગરમ થાય છે. એન્ડ ગ્લો, અને પછી ચમકે છે. કોઈ પણ પદાર્થને હીટ આપો છો એટલે દરેક પદાર્થ છે પહેલાં શું થશે? તો કે હોટ, ગરમ થશે અને પછી ધીમે 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 ચમકવા મળશે. ફોર એક્ઝામ્પલ, તમે લોખંડને ગરમ કરશો, લોખંડને હીટ આપશો તો લોખંડ છે શરૂઆતમાં પહેલાં હોટ એટલે કે ગરમ થઈ જશે, પછી એ ગ્લો થશે, ચમકશે. અને એની જે ચમક છે શરૂઆતમાં કેવી દેખાશે જોઈએ આપણે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ. એકદમ ધગધગતું લાલ કલર, ઇન્ફ્રારેડ કલરનો કોઈ પણ પદાર્થ દેખાશે. કોઈ પણ પદાર્થને ગરમી આપવામાં આવે છે શરૂઆતમાં ઇન્ફ્રારેડ દેખાય છે, ધેન રેડ, પછી ધીમે ધીમે રેડ થાય છે, ધેન ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. અને એકદમ ગરમ થઈ જાય છે ત્યારે અંતે વ્હાઇટ લાઇટ ઉત્પન્ન કરે છે. હું ઇન્કેન્ડેસન્ટ લાઇટનું પણ પિક્ચર તમને સાઈડમાં બતાવું છું, અને ખાસ કરીને જે બલ્બ છે એને તમે સમજી લો એટલે બંને લાઇટને તમે આરામથી સમજી શકશો. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ. અને હવે ફટાકડાનું જે ટેમ્પરેચર હોય છે કંટ્રોલ કરી શકાય છે. ફટાકડામાં જ્યારે ફાયરવર્ક્સ બનાવવામાં આવે છે ત્યારે એનું જે ટેમ્પરેચર હોય છે એને કંટ્રોલ કરીને મૂકવામાં આવે છે. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટાન્સ. અને અંદર જે પદાર્થ નાખવામાં આવે છે અને એને કઈ રીતે ગ્લો કરવો છે, એમાંથી કેવા કલર જોઈએ છે, એ રીતે ફટાકડાને કંટ્રોલ કરીને બનાવવામાં આવે છે. કેન બી મેનિપ્યુલેટેડ. અને એમાં તમે હાથ ચાલાકી, મેનિપ્યુલેટર કરવું એટલે કે એમાં ફેરફાર કરી શકાય છે. ટુ બી અ ડિઝાયર્ડ કલર એટ અ પ્રોપર ટાઈમ. અને એટલા માટે જ જે કલર જોઈએ છે, જે સમયે જોઈએ છે એ રીતે ફટાકડાની બનાવટ કરી શકાય છે. એવો પદાર્થ ફટાકડામાં મૂકવામાં આવે છે કે એને જ્યારે એટલી ગરમી મળે છે એ સમયે એ પ્રકારનો એ કલર બહાર ફેંકે છે, એમિટ કરે છે. એ રીતે ફટાકડાને મેનિપ્યુલેટ કરી, કંટ્રોલ કરી, એનું ટેમ્પરેચર છે એને દબાણમાં કંટ્રોલ રાખી અને ફટાકડા છે બનાવવામાં આવે છે. તો જ્યારે જેવો કલર જોઈએ, ડિઝાયર કલર, ઈચ્છિત કલરને કોઈ પણ સમયે બહાર લાવી શકાય છે. આ રીતે ફટાકડા છે એને બનાવવામાં આવે છે. અને સંશોધનના અંતે, રિસર્ચના અંતે આવું આપણે કરી શક્યા છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આખો આ હિસ્ટોરિકલ પાર્ટ છે. અને કોની હિસ્ટ્રી આપણે જોઈ? યસ, ફાયરવર્ક્સની હિસ્ટ્રી. આખો યુનિટ છે એ હિસ્ટ્રી બતાવે છે ફાયરવર્ક્સની. અને આપણે બરાબર અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે ફ્રેન્ડ્સ. આઈ હોપ કે તમને બરાબર યુનિટ સમજાઈ ગયો હશે. વારંવાર યુનિટને રીડ કરો. આમાં આવતા અઘરા વર્ડ્સને તમે વાંચો, યાદ રાખો. જેટલું તમે રીડ કરશો એટલું ઇંગ્લિશ તમારું પાવરફુલ બનશે ફ્રેન્ડ્સ. બરાબર છે? તો વર્ડ્સને તમે યાદ રાખો, લખતા જાઓ, યુનિટને રીડ કરતા જાઓ. જેટલી વાર વાંચશો એટલું ઇંગ્લિશ તમારું ઇમ્પ્રૂવ થશે. આઈ હોપ કે તમને આ યુનિટમાં લગભગ બધું સમજાઈ ગયું હશે. આ પાર્ટ 1 હતો. હવે પછીના નેક્સ્ટ પાર્ટમાં આપણે આ યુનિટને આગળ વધારશું અને આ યુનિટને કમ્પ્લીટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ,
તો તમને મારા વિડીયોઝ જો જોવા ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપના મિત્રો સાથે પણ શેર કરજો, જેથી 10મા ધોરણના દરેક વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય શીખવો થોડો સરળ પડી જાય અને મારા વિડીયો સાથે તમે આરામથી અંગ્રેજી વિષયની બરાબર તૈયારી કરી શકશો. કારણ કે આપણે આખું વર્ષ દરમિયાન હું તમને આવા નવા વિડીયોઝ મૂકતો રહીશ અને ઇંગ્લિશ વિષયની આપણે સારી રીતે તૈયારી કરીશું. સો ફ્રેન્ડ્સ, તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને શેર કરો, લાઇક આપો. જો ન ગમે તો તમે ડિસલાઇક પણ આપો. મને કોમેન્ટ્સમાં લખીને જણાવો કે સર આ રીતના વિડીયો મારે જોવા છે, આ રીતે વિડીયોઝ બનાવો. બરાબર છે? તમને મારા વિડીયોઝમાં કઈ વસ્તુ, કઈ બાબતો વધારે ગમે છે, કઈ બાબતો મારે ચેન્જ કરવા જેવી છે. આઈ વિલ ટ્રાય ટુ ચેન્જ માય સેલ્ફ એન્ડ વિલ ગીવ યુ ધ પરફેક્ટ યુનિટ્સ. અને તમને બરાબર યુનિટ્સ આપવાનો પ્રયત્ન કરીશ ફ્રેન્ડ્સ. તો જોતા રહો ઇનોવેટિવ સ્ટડી. મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ટેક કેર, સી યુ.